નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એ ગુસા મેળવવાની ચોથી પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિમાં આપણે આપેલી સંખ્યાના અવયવો પાડીને ગુસા મેળવીશું. તો સૌપ્રથમ આપણે 84 ના અવયવો લખીએ. એટલે 84 ના અવયવો થાય 1 2 3 4 પછી 6 7 12 14 પછી 21 28 42 અને છેલ્લે આવશે 84. હવે આપણે 96 ના અવયવો લખીએ. 1 2 3 4 6 8 12 16 24 32 48 અને અંતે આવશે 96. વિદ્યાર્થી મિત્રો, ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો અહીંયા અવયવો તો આપણે લખી લીધા. ગુરુત્તમ એટલે કે સૌથી મોટો. ગુસાનું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે આપેલા અવયવોમાંથી બંનેમાં જે આવતો હોય એવો મોટામાં મોટો અવયવ એટલે ગુસા. એટલે અહીંયા આપણે લખીએ ગુસા. તો બંનેમાં આવતો હોય અને સૌથી મોટો હોય આપણે એવો અવયવ લેવાનો છે. એટલે અહીંયા આપણે જોઈએ કે 84 આપેલા છે તો આમાં છે નથી. 42 આમાં દેખાય છે નથી. 28 આમાં છે પણ આમાં છે નથી. 21 આમાં છે નથી. 14 આમાં છે નથી. 12 આમાં છે તો હા છે. એટલે અહીંયા ગુસા થાય 12. તો 84 અને 96 નો ગુસા મળે 12. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ રીત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.